નમસ્કાર મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, તમને બધાને ખબર છે કે ગુજરાત પોલીસ દ્વારા જે કોન્સ્ટેબલની પરીક્ષાનું આયોજન થવાનું છે, આપણી પરીક્ષા ઘણી નજીક છે. તો હવે આપણે અંતિમ દિવસોમાં આપણે તૈયારી કઈ રીતે હોવી જોઈએ એના માટે આપણે મેગા ગાઈડન્સ લેક્ચર અત્યારે બનાવી રહ્યા છીએ. તો એમાં સફળતાની ચાવી શું, તમારે શું કરવું, શું ન કરવું, એટલે કે શું ટાળવું અને તમારી માનસિક તૈયારી કેવી હોવી જોઈએ એના વિશે આપણે વાત કરીશું. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો અને અત્યારે આપણે આ સંપૂર્ણ રણનીતિ ઉપર આપણે વાત કરીશું. વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને એક નમ્ર વિનંતી છે, જો વિડીયોને લાઇક કરવાનું બાકી તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. હવે આપણી રણનીતિ અને આગળ આપણે જે તમામ પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા છે એના પીવાયક્યુ ઉપર પણ વિડીયો લઈને આવતા રહીશું. તો મિત્રો, હવે આપણે જે પરીક્ષાના એટલા છેલ્લા દિવસો બાકી છે એ ઘણા અગત્યના, એટલે કે ઘણા નિર્ણાયક હોય છે. પછી છેલ્લા 6 મહિના અથવા તો વર્ષ દિવસ અથવા તો ઘણા લોકો એનાથી પણ વધારે તૈયારી કરી હોય તો અંતિમ દિવસોની આપણી રણનીતિ છે એના પર આપણું રિઝલ્ટ છે ઘણું પણ નિર્ભર કરતું હોય છે. તો એના માટે આપણે જે સખત મહેનત કરી છે, પણ એમ છેલ્લા અઠવાડિયામાં આપણે કેટલીક ખોટી વ્યૂહરચના છે, આપણો ડર છે કે અતિશય તણાવ છે, એના લીધે પરીક્ષામાં ઘણીવાર સારું પ્રદર્શન ન થાય. આપણને 2થી લઈ અને 5 માર્ક સુધી 5 માર્ક સુધી નુકસાની જાય તો આપણું રિઝલ્ટ છે એ બગડી શકે છે. એના માટે આપણે એક વિસ્તૃત માર્ગદર્શિકા અત્યારે જે તૈયાર કરી છે એમાં અંતિમ દિવસોમાં આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, મોક ટેસ્ટની આપણી રણનીતિ શું હોવી જોઈએ, આ બધા વિશે આપણે વાત કરવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો. હવે મિત્રો, સૌપ્રથમ આપણે એક પોઈન્ટ ઉપર વાત કરીએ તો છે રિવિઝનની સ્ટ્રેટેજી. તો છેલ્લા દિવસોમાં આપણે રિવિઝન સ્ટ્રેટેજી કઈ રીતે હોવી જોઈએ. તો પરીક્ષામાં અંતિમ અઠવાડિયું તમારે જ્યારે બાકી રહે ત્યારે એક પણ વસ્તુ છે નવી શીખવા પર ધ્યાન ન આપવું જોઈએ. આપણે નવી શીખવાની જે ભૂખ છે એને ખરેખરમાં શાંત કરવી પડે છે. આ વાંચેલું, પેલું વાંચેલું, આ જોઈ લો, આ બાકી છે, આવા વિચારો બિલકુલ મનમાં ન લાવવા જોઈએ. તો તમે અંતિમ દિવસોમાં કંઈ વાંચો પણ છો તો તમને ખબર છે કે જ્યાં સુધી તમે એને રિવિઝન નથી કરતા ત્યાં સુધી તમને યાદ રહેવાનું નથી. એટલે એકવાર વાંચે કાંઈ યાદ નહીં રહે અને રિવિઝન કરવાનો તમને પાછળથી કાંઈ 1-2 દિવસમાં ટાઈમ નહીં મળે. એટલે મહેરબાની કરી અને નવું ન વાંચો. જે તમે શીખ્યા છો, જે તમને આવડે છે એને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. એના માટે આપણે શું કરવું જોઈએ. તો સૌપ્રથમ નવા વિષયો કે પુસ્તકોથી સંપૂર્ણપણે દૂર રહો. નવી માહિતી છે એ ઘણીવાર મૂંઝવણ ઊભી કરે છે. મગજને નવી માહિતી પ્રોસેસ કરવામાં ઘણીવાર વાર લાગે છે. કે છેલ્લા 2 દિવસમાં છે ઘણા લોકો નવો ટૉપિક શરૂ કરે છે, છેલ્લા 2 દિવસ નહીં પણ 7 દિવસમાં કોઈ પણ નવો ટૉપિક છે છેલ્લે તમે શરૂ મહેરબાની કરીને ના કરો. આ તો તમને બરાબર યાદ પણ નહીં રહે અને તમે જે જૂનું યાદ છે એ પણ ભૂલવાડશે. એટલે આની ઉપર તમે ખાસ ધ્યાન રાખજો. પછી મિત્રોની વાતોમાં ન આવવું. ઘણીવાર મિત્રો તમને ફોન કરીને પૂછે કે કેવું મટિરિયલ, કોઈ નવું આવ્યું, નવું મટિરિયલ વાંચ્યું, આમાંથી ઘણું પૂછાવાનું છે. તો આ બધી વસ્તુમાં બિલકુલ સમય ન બગાડશો. આનાથી તમને જે ગભરાટ થશે તો ગભરાવવું નહીં અને મિત્રો સાથે કોલ પર પરીક્ષાને લઈને વાત કરવાનું એકદમ બંધ જ કરી દેવું. બજારોમાં જે નવી PDF અને પુસ્તકો આવતા રહે એનાથી તો છેલ્લા દિવસોમાં ખાસ કરીને દૂર જ રહેવું હિતાવહ છે. પોતાની તૈયારી છે એની પર આત્મવિશ્વાસ રાખવો જરૂરી છે. પછી ખરેખર તમારે કઈ રીતે વાંચવું જોઈએ એની રણનીતિ જો તમને કહું તો તમે જે કોઈ પણ ક્લાસ નોટ છે કે શોર્ટ નોટ બનાવી હોય તેના પર ખાસ ધ્યાન રાખો. આ જ તમારું બ્રહ્માસ્ત્ર છે અને મોટા દળદાર પુસ્તકો છે એને હવે તમારે કબાટમાં મૂકવાનો સમય આવી ગયો છે. એ જો પુસ્તકો કરવા જશો તો તમારો ઘણો સમય લેશે અને માત્ર 1-2 વિષય માંડ રિવિઝન કરી શકશો તો એક્ઝામ આવી જશે. તો તમારે મોટા બુકમાંથી વાંચવું હોય તો તમે જે હાઇલાઇટ કરેલા પોઈન્ટ છે એની ઉપર નજર ફેરવો, પણ મોટા દળદાર પુસ્તકો ક્યારેય વાંચવા જોઈએ નહીં. પછી એક માઇન્ડ મેપ છે. જો તમને કોઈ ટૉપિક છે એ તમને ઘણો ગમતો લાગે છે કે આમાંથી પ્રશ્ન પૂછાય એવું તમને અંદરથી લાગે તો આંખ બંધ કરીને એ ટૉપિક છે એને ઘણીવાર તમે યાદ કરવાની ટ્રાય કરશો, એટલે કે રિકોલ કરવાની ટ્રાય કરશો તો પરીક્ષામાં આવું વધારે યાદ આવશે જે તમે આગળ રિકોલ કરેલું છે. જેમ કે તમને ઉદાહરણ આપું, સિંધુ ખીણની સભ્યતા તમે વાંચો છો તો તેને મુખ્ય એનું સ્થળ કયું છે. જેમ કે તમે લીધું મોહેંજો-દડો, તો મોહેંજો-દડોના સંશોધન કરતા કોણ છે, ત્યાંથી કયા પ્રકારના અવશેષો મળેલા છે, ત્યાંની કઈ વિશેષતા છે. અત્યારે તમને ખબર હોય તો એ પાકિસ્તાનના લારકાના જિલ્લામાં આવેલું છે અને 1922માં રખાલદાસ બેનર્જીએ તેની શોધ કરી હતી. એવી બીજી વસ્તુ છે એ તમે મનમાં યાદ કરી જાઓ અથવા તો બોલી જાઓ તો તમને વધારે યાદ રહેશે. આ રીતે તમે અગત્યના ટૉપિક છે ઉપરથી લઈ લો. પછી વિષય વાઇઝ રિવિઝન પર છે એ ખાસ કરીને ફોકસ કરું. કોન્સ્ટેબલની પરીક્ષામાં અમુક જે વિષય છે એનું ઘણું વેઇટેજ હોય છે તો તેની પણ રણનીતિ હું તમને કહું છું. આપણે પરીક્ષાના અંતિમ દિવસો છે એટલા માટે ખાસ કરીને જેમ કે તમે ભારતનું બંધારણ વાંચો છો તો
તો તેમાં સૌથી અગત્યના મૂળભૂત અધિકારો છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, રાષ્ટ્રપતિ છે, સંસદ, બંધારણીય સુધારા અને બંધારણની અગત્યની કલમ છે અને અનુસૂચિ. આ વસ્તુ છે એનું ખાસ રિવિઝન કરીને લઈ જાઓ. કેમ કે અઘરું તમને આવડે કે ન આવડે પણ સહેલું છે એ છૂટવું ન જોઈએ. એટલે જો તમે સહેલું પરીક્ષામાં છોડશો તો તમે રેસની બહાર થઈ જશો. કેમ કે બધા લોકોને જે આવડે એ આપણને આવડવું જરૂરી છે. પછી કરંટ અફેર માટે મેં ખાસ રણનીતિ બનાવેલી છે. આ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખો કે પહેલાં તો 6 મહિનાનું છે કરંટ અફેર તમને આવડવું જ જોઈએ. આ વસ્તુ પર વધારે ફોકસ કરો. અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં મેં જોયું છે અથવા તો PSI અથવા તો પોલીસ ભરતી બોર્ડ જે પરીક્ષાઓ લે છે એમાં ખાસ કરીને એ રમતગમત એટલે કે સ્પોર્ટ્સનું કરંટ અફેર પૂછે છે. પછી એવોર્ડને લઈને કરંટ અફેર પૂછાય છે. ગુજરાત અને ભારત સરકારની યોજનાઓને લઈને કરંટ અફેર પૂછાય છે. પછી સંરક્ષણને લગતું ઘણીવાર પૂછાય છે. અને નવી નિમણૂક, ચીફ જસ્ટિસ, ગવર્નર, આ વગેરે આ બધાનું એક તમારે જે લિસ્ટ કરી લેવું અને આને ખાસ જોઈ લેવું. આ કરંટ અફેરના ખૂબ જ અગત્યના મુદ્દા છે જે મેં તારવેલા છે. આમાંથી કોન્સ્ટેબલમાં મેક્સિમમ ક્વેશ્ચન પૂછાય છે. પછી ઇતિહાસ ને ભૂગોળને આ બધું તમે તમારી રીતે જોઈ લેજો. જેમ કે આંદોલનો, સત્યાગ્રહો, ગુજરાતની નદીઓ, પર્વતો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને ફેક્ટ બેઝ છે એ વધારે પૂછાય છે, તો એની પર નજર કરી લેવું. પછી મેથ્સ, રીઝનિંગ છે તો બધાની કમ્બાઇન સ્ટ્રેટેજી તમને કહું તો અઘરા દાખલા અત્યારે ગણવા તમારે બેસવાનું નહીં. ઘણીવાર આ બધું વસ્તુ છે તમને મૂંઝવશે અને તમને પરીક્ષામાં પરફોર્મન્સ છે ડાઉન કરશે. એટલા માટે બેઝિક તમારે ખાસ સૂત્રો જોઈ લેવાના, કોડિંગ, ડીકોડિંગ અથવા તો અન્ય જે તમે દાખલા ગણવાના નિયમો, બ્લડ રિલેશન, ડાયરેક્શન, આ તમારે ઉપરથી નજર કરી લેવાનો કે આ રીતે તમારે સોલ્વ કરવાનું છે. જે તમે અગર તૈયારી કરેલી છે અગાઉ એને એકવાર પોલિશ કરવાની છે, નહીં કે નવું તૈયાર કરવા બેસવાનું છે. પછી અગત્યની બાબત પર જઈએ તો ખાસ કરીને મોક ટેસ્ટ. તો મોક ટેસ્ટનું હું તમને સ્ટ્રિક્ટલી કહું છું કે એને અવોઇડ કરો. મોક ટેસ્ટ આપવાનું બંધ કરો. કેમ આવું તમને કહું છું? છેલ્લા દિવસોમાં મોક ટેસ્ટના કઈ નુકસાની છે. પહેલાં મોક ટેસ્ટ તમારે જરૂર આપવી જ જોઈએ, એની ના નથી, પણ છેલ્લા દિવસોમાં જો મોક ટેસ્ટ આપો છો તો એની ઘણા બધા નુકસાન પણ છે. અહીંયા હું તમને જે કહીશ એ 100 માર્કમાં બેઝ ઉપર મેં ઉદાહરણ લઈને અને કીધું છે. તો એ પ્રમાણે તમે ધ્યાન રાખજો. આપણું પેપર છે એ 200 માર્કનું છે અને 3 કલાક છે, તો બધાને ખબર જ છે. હવે જો ઘણીવાર કેવું પડે, ટેલિગ્રામ ચેનલ કે એકેડેમી છે છેલ્લા દિવસોમાં મેગા મોક ટેસ્ટનું આયોજન કરે છે. પરંતુ મનોવૈજ્ઞાનિક રીતે અને સ્પર્ધાત્મક પરીક્ષાના અનુભવીઓ છે, જેમ કે મારો અનુભવ છે એ પ્રમાણે હું તમને કહું તો છેલ્લા 4-5 દિવસ અથવા તો 7 દિવસ સુધી સમય બાકી રહેશે ત્યાં સુધી મોક ટેસ્ટ છે તમને નુકસાનકારક સાબિત થશે. શા માટે? તો એનું ઇમ્પોર્ટન્સ પણ તમે સમજો, તમે આરામથી સમજાઈ જશે અને આ વસ્તુ તમને સાચી લાગશે. હવે મોક ટેસ્ટના છેલ્લા દિવસોમાં આપવાનો ગેરફાયદા શું? સૌથી પહેલાં છે આત્મવિશ્વાસનો ભંગ. હવે આત્મવિશ્વાસનો ભંગ કઈ રીતે? જેમ કે તમે જુઓ તો ઘણીવાર ખાનગી ક્લાસીસ છે અથવા તો મોક ટેસ્ટ પેપર જે ઘણીવાર આયોજન કરતા હોય છે, જે પોલીસ ભરતી બોર્ડ છે એના કરતાં વધારે બહુ અઘરા ખૂબ જ અઘરા કાઢવાની ટ્રાય કરે, જેથી તેઓ પોતે એવું સાબિત કરી શકે કે આપણું પેપર કેટલું સ્ટાન્ડર્ડ છે. તો આના લીધે શું થાય? તમારે પેપરમાં માર્ક્સ ઓછા આવે. દાખલા તરીકે 100 માર્કનું પેપરમાંથી 40-50, આપણું 200નું છે, 3 કલાકનું છે, બધાને ખ્યાલ છે. પણ બેઝિક તમને આઈડિયા આવેલા માટે 100માંથી તમને બધું પાછળ સમજાવું છું. તો 100માંથી 40 કે 50 તમારે આવે એટલે તમારો આત્મવિશ્વાસ છે એ સીધો તળિયે બેસી જાય અને મારે કોઈ તૈયારી નથી એવું લાગવા માંડે. આપણે દુનિયામાં ધક્કો ખાધો આવું આપણને ફિલિંગ આવવા માંડે. પણ ખરેખર આ વસ્તુ ખોટી છે. કેમ કે મોક ટેસ્ટ એટલી અઘરી સેટ કરવામાં આવેલી છે અને આપણો આત્મવિશ્વાસ છે એક્ઝામમાં ભાંગી જાય છે. પછી છે તમારું ધ્યાન છે એકદમ ખોટી દિશામાં જાય. કેમ કે મોક ટેસ્ટ હોય એ અઘરો પ્રશ્ન પૂછાઈ જાય તો તમે ક્યારેય સાંભળો ન હોય તો તમે ચોપડા ફેંદવા લાગો, વિષયને ઊંડાણપૂર્વક કરવા માંડો. આનાથી તમારો જે કિંમતી સમય છે રિવિઝન કરવાનો એ તમારો વેડફાઈ જાય. બીજી વસ્તુ, તમને નકારાત્મક વિચારો અને તણાવ આવવા માંડે. ઓછા માર્ક્સ આવ્યા, આપણને એમ થાય કે તૈયારી નથી કરી, ઊંઘ ઓછી થઈ જાય, મગજ શાંત ન રહે, ડરેલું રહે અને આવડતા પ્રશ્નો ખોટા ટીક આગળથી કરવાનો ભય રહે છે. બીજી વસ્તુ છે સમયનો વ્યય. તમે જે મોક ટેસ્ટ આપો છો તો તમે ઓલમોસ્ટ તમે જુઓ તો તમે 3 કલાકનો સમય લેશો. ત્યાર પછી પ્રશ્નો ચેક કરવામાં, ભૂલો જોવામાં, આપણે પેપર આપેલું હોય તો આ વસ્તુ જોવાના છીએ, એમાં બીજા 2 કલાક અલગ થઈ જાય. એમ કરીને તમે 4-5 કલાક છે એ તમે બગાડશો. તો આના કાયદો તો નથી, પણ બંધારણનું તમને ઉપરથી રિવિઝન થઈ જાય એટલો સમય તમે અંતિમ દિવસોમાં મોક ટેસ્ટમાં બગાડો છો. તો આ વસ્તુ યોગ્ય નથી. વાસ્તવિક પેપર છે એ તમારા મોક ટેસ્ટથી ઘણીવાર બધું અલગ જ આવે છે. જેમ કે તમે જુઓ તો પોલીસ ભરતી બોર્ડમાં પેપર છે પ્રાઇવેટ કે ખાનગી ક્લાસીસથી જમીન આસમાનના ફરકવાળો આવે છે. કોઈ મોક ટેસ્ટનો એટલો બધો બેનિફિટ આપને સીધો પેપરમાં થતો નથી, પણ એક વસ્તુ છે કે તમને યાદ કરવામાં, રિકોલ કરવામાં, કેટલા પ્રશ્નો ટીક કરવા જોઈએ આ વસ્તુનો ખ્યાલ આવે છે મોક ટેસ્ટથી. એટલે મોક ટેસ્ટ આપવી જોઈએ પણ છેલ્લા દિવસોમાં આપવી જોઈએ નહીં. હવે અહીંયા અપવાદ જોઈ લો તો જો તમારે ખાલી પેપરમાં બેસવાની પ્રેક્ટિસ કરવી હોય, એવું કોઈને એવું લાગે કે આપણે મોક ટેસ્ટ અપાઈ નથી, તો તમે PYQ છે પૂછાયેલા કે જે ક્વેશ્ચન છે એને લઈ લો અને ઝડપથી કુંડાળા કરી અને તમે ગોળ કુંડાળા રાઉન્ડ કરવાની પ્રેક્ટિસ અહીંયા કરી શકો.
એટલે PYQથી તમને એક આઈડિયા પણ આવશે એક્ઝામનો, અને એની સાથે સાથે કુંડાળા કરવામાં તમારી સ્પીડ પણ આવશે. બીજી વસ્તુ જેની ઉપર કોઈ વાત નથી કરતું, તમારો માઇન્ડસેટ, તમારી હેલ્થ અને તમારી સ્લીપ. આ વસ્તુ તમને કઈ રીતે અસર કરે છે. તો આપણું જે માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય છે એ અગત્યના છે. પરીક્ષા જો માત્ર નોલેજ એટલે માત્ર જ્ઞાનની નથી, આપણી ધીરજ, આપણા સ્વચ્છ શરીરની પણ છે. આપણે છેલ્લા વર્ષોની જેટલા બધા વર્ષોની મહેનત કરી છે, જો તમારો શરીર સાથ નહીં આપે તો તમે કંઈ કરી શકવાના નથી. એટલે દિવસમાં છેલ્લા અઠવાડિયામાં તો તમારે રાત્રે 7થી 8 કલાકની ઘમઘમાટ બહુ સારામાં સારી ઊંઘ લેવાની છે. જો ગાઢ ઊંઘ લેશો તો તમને ઘણા બધા બેનિફિટ થશે. તમારું મગજ શાંત રહેશે, મગજને આરામ મળશે, મગજને ઓક્સિજન પૂરતું મળશે, જેનાથી તમારું પરફોર્મન્સ છે એ સારું થઈ શકશે. હવે તમે થાકેલા છો અને વધારે થાકી જાઓ અને 2 કલાક વધુ વાંચો તો એનો બેનિફિટ તમને નહીં થાય. તો ખાસ કરીને આ વસ્તુ બંધ કરો. ઉજાગરા બિલકુલ નહીં કરવાના. મગજને આરામ ન મળે તો પણ ઘણા નુકસાન થઈ શકે અને પ્રશ્નો વાંચવા અને સમજવામાં ભૂલ થઈ શકે છે. પછી બીજી વસ્તુ છે તમારો ડાયટ. તો લાઇટ ડાયટ એટલે કે હળવો ખોરાક રાખો. 3 થી 4 દિવસ પહેલાં તો તમારે બહારનું બિલકુલ ખાવાનું નથી. જંક ફૂડ તો એકદમ ખાવાનું નથી. ભારે મસાલાવાળો ખોરાક નથી લેવાનો. પછી પૌષ્ટિક આહાર લેવાનો છે. ઉનાળો હોય તો છાશ, લીંબુ શરબત અને પાણીનું પ્રમાણ વધારે રાખો, જેથી ડિહાઇડ્રેશન ન થાય. આ બાબતનું ખાસ ધ્યાન રાખો. પછી બીજી વસ્તુ છે સોશિયલ મીડિયા ડિટોક્સ. તો સોશિયલ મીડિયાથી તમારે દૂર રહેવાનું છે, કેમ કે ટેલિગ્રામ ગ્રુપ્સ છે, ખાસ કરીને વોટ્સઅપ ચેનલો છે, યુટ્યુબના મહામેરેથોન વિડીયો છે, આ બધું તમારે બિલકુલ જોવાનું બંધ કરો. આ વસ્તુ છે તમને ઘણી નુકસાન કરશે અને અત્યારથી મેરિટની ચિંતા નહીં કરો. હવે તમે મહામેરેથોન વિડીયો જોવો છો તો તેમાં બંધારણ આવશે અને મૂળભૂત અધિકાર આવશે. તો મૂળભૂત અધિકાર તમે હજારો વખત વાંચેલા છે, હવે એને કોઈ વાંચવાનો મતલબ નથી અને તમારો સમય બગડશે. અને જો કોઈ તમને નવી વસ્તુ દાખલા તરીકે શીખવાડવામાં આવે છે તો નવી વસ્તુ તમે વિડીયો જોઈને માત્ર ક્ષણિક પૂરતી કે એક દિવસ યાદ રહેશે, બીજે દિવસે રિવિઝન વગર યાદ નહીં રહે. એટલે કહું છું કે મેગા મેરેથોનને આ વિડીયો બંધ કરી અને રિવિઝન ઉપર ફોકસ કરો. થોડો વ્યાયામ કરવાનું પણ રાખો. હવે એક્ઝામના દિવસોમાં જે વસ્તુ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, તો આગલા દિવસે ચેકલિસ્ટ છે એના પર એક નજર કરી લઈએ. તો કોઈ પણ જાડા પુસ્તક બંધ કરીને મગજને શાંત રાખવું એ આપણું પહેલી નૈતિક જવાબદારી રહેશે. હવે આપણે જે વસ્તુ લઈ જવાની છે એનું એક લિસ્ટ તમારે બનાવી લ્યો, ખાસ કરીને જેમાં આપણે ખરેખર જે કોલ લેટર, ટૂંકમાં તમે ઉતાવળ કરશો તો વસ્તુ ભૂલી જાઓ, તો એના માટે તમે લખી લો. તો 2 કોલ લેટરની પ્રિન્ટ ખાસ યાદ રાખો, લઈ જવાની છે. ઓરિજિનલ ફોટો આઈડી, આ તો ખાસ જરૂરી છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, આપણો એક ફોટાવાળો આઈડી પુરાવો એ પણ ગવર્મેન્ટ માન્ય હોવો જોઈએ. પાસપોર્ટ સાઇઝના ફોટાની કોઈ જરૂર નથી, પણ 2 પાસપોર્ટ સાઇઝના ફોટા તમે સાથે રાખો તો સારું. હવે પેન છે તો 2-3 કાળી અથવા તો ભૂરી પેન છે તમારી સાથે રાખો. પછી ઘડિયાળ છે તો ડિજિટલ વોચ કે સ્માર્ટ વોચ નહીં લઈ જવા દે, તો સાદી વોચ છે તમે પહેરીને જઈ શકો છો. ઘણીવાર એક્ઝામ સેન્ટર છે તો ત્યાં એક્ઝામમાં વોચ હોતી નથી, તો તમારે ખાસ વોચ લઈ જવી ભૂલાય નહીં. પછી પારદર્શક પાણીની બોટલ તમે સાથે રાખો. પછી કેન્દ્ર પર તમારે છે 1.5 કલાકથી 1 કલાક છે ખાસ પૂગી જવાનું. કોઈ બીજા શહેરમાં તમારું સેન્ટર હોય તો ત્યાં આગલા દિવસે પહોંચી જવાનું. ઘણીવાર કેવું બને કે આપણું સેન્ટર હોય અમદાવાદ અને જેમ કે કોઈ વ્યક્તિ ગીર સોમનાથથી આવે છે તો અહીંયા શું કરે, રાતની ટ્રેન પકડે એટલે આખી રાત એને થાક લાગે. હવે તમે એક વિદ્યાર્થી નહીં હોય કે જે અપડાઉન કરતા હશો, આ રીતે આવતા હશો, ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે આવશે, એટલે ટ્રાફિક હશે, કદાચ સીટ ન મળે તો તમારે એક રીતે જો તો થાક ભોગવવાનો રહેશે અને થાકના લીધે તમારે પરીક્ષા પર ઘણો અસર પડી શકે છે. પછી આગલા દિવસે તમે જ્યાં જાઓ છો ત્યાં તમારે જમવાનું કોઈને પૂછી લો, બહુ સારું જમવાનું હોય, વ્યવસ્થિત હોય, હાઇજેનિક હોય, ત્યાંથી જ જમો. ફૂડ પોઈઝનિંગ ન થાય એનું ખાસ છેલ્લા દિવસમાં ધ્યાન રાખો. અને આ રીતે નુકસાની ન થાય ટ્રાવેલિંગની, તો તમે આગલા દિવસે સેન્ટરે પહોંચી જાઓ અને ત્યાં આગલા દિવસે રાત્રે આરામથી રેસ્ટ કરી લો. પછી પરીક્ષા ખંડમાં જે આપણો 3 કલાકનો સમય છે તો એની અંદર આપણે શું કરવાનું છે, તો તમારે એકદમ વ્યૂહરચના ચોક્કસ હોવી જોઈએ. અને જે રીતે હું પેપર અટેમ્પ કરું છું એ તમને 3 રાઉન્ડ સિસ્ટમ છે હું અહીંયા શીખવાડવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલાં પેપર આપણે કઈ રીતે અટેન્ડ કરવું જોઈએ, તો પેપર છે એને આપણે 100 માર્ક્સનું અત્યારે ધારી અને આગળ જોઈએ. તો 3 રાઉન્ડની અંદર તમારે છે પેપરને વહેંચી દેવાનું છે. 3 રાઉન્ડમાં પહેલી જે 30થી 40% સમય છે એમાં તમારે મેક્સિમમ ક્વેશ્ચન અહીંયા કરવાના છે. એટલે તમે તમારા જે બધા ક્વેશ્ચન છે એ જુઓ અને 100% ખાતરીપૂર્વક તમને જે ક્વેશ્ચન આવડતું હોય એને ફટાફટ એમાં ટીક કરી દો. અને 40થી 50% જેવા પ્રશ્નો તમે જો સાચા કરી લીધા છે તો તમારો આત્મવિશ્વાસ છે, કોન્ફિડન્સ છે, 7 આસમાને પહોંચી જશે અને તમને ઘણો ફાયદો થશે. પછી બીજો આવશે બીજો રાઉન્ડ. તો બીજા રાઉન્ડમાં એવા પ્રશ્નો કે જે 2 ઓપ્શનમાં તમે કન્ફ્યુઝ થતા હોય, જેમ કે A અને Cમાં તમે કન્ફ્યુઝ આવશો,
અને રિઝનિંગ અથવા તો મેથ્સના એવા દાખલા કે તેમાં થોડી ગણતરીની જરૂર હતી તમે છોડેલો તો એને કરવાની ટ્રાય કરો. અહીંયા પણ તમે મેક્સિમમ સ્કોર કરવાની ટ્રાય કરો. જેનો જવાબ સાવ નથી આવડતો એને તો આપણે છોડી જ દેવાનો છે. એલિમિનેશન મેથડ છે, ખોટા વિકલ્પોને દૂર કરવા, એ અહીંયા તમે બીજા રાઉન્ડમાં ઉપયોગ કરી શકો છો. પછી ફાઇનલ આવશે થર્ડ રાઉન્ડ. તો થર્ડ રાઉન્ડમાં આપણે કઈ રીતે જઈશું, તો છેલ્લી જે તમારે 20થી 30 મિનિટ છે અને એમાં જે પ્રશ્નો જે લાંબા છે, જે વિચાર માગી લે એવા છે અથવા વિધાનવાળા છે, આને બિલકુલ ખબર નથી પડતી એને છેલ્લે ટ્રાય કરો અને એકદમ ખબર ન પડે તો એને ઓપ્શન ઈ કરી દો, જેથી આપણા જે માઇનસ થવાના છે એ ન થાય. તો આ રીતે તમે પ્રેક્ટિસ કરશો તો પેપર અટેન્ડ કરશો તો તમને ઘણો ફાયદો થશે. પછી OMR ભરવાની સાચી રીત તમને કહું તો આખા તમારું જે પ્રશ્ન પેપર છે એમાં પ્રશ્નો ટીક નહીં કરી લેતા. અમારે પણ ઘણીવાર આવી ભૂલ થયેલી કે કોઈ ક્વેશ્ચન છેલ્લે કરવા જઈએ અને એક કંઈ ક્વેશ્ચન ખોટો ટીક થાય તો નીચે બધા ક્વેશ્ચન ખોટા થઈ જાય. એવું મારે ઘણીવાર બનેલું. તો ખાસ કરીને છેલ્લી જે 15 મિનિટ છે એની અંદર તમારે OMR ટીક કરવું, આ મોટી ભૂલ છે એ કરવાની થતી નથી. ઉતાવળમાં ક્રમ બદલાઈ જાય તો નીચે તમારા જવાબ છે એ ખોટા પડી જાય. જેમ કે 45નો જવાબ 46માં થઈ જાય અને આ રીતની ભૂલ થઈ જાય તો તમારે નીચે ઘણા બધા ક્વેશ્ચન ખોટા પડી જાય. તો એની સારામાં સારી રીત એ છે કે જેટલા પ્રશ્નો છે એમાં તમે સેટ બનાવો. જેમ કે 3-4 પ્રશ્નો લો કે 10 પ્રશ્નો લો તો આ પ્રશ્નો તમારે સોલ્વ કરવાના અને સીધા OMRમાં ભરી દેવાના. એટલે તમારે પાછળ ટાઈમ મેનેજમેન્ટ પણ કઈ રીતે આગળ ચાલવું એની તમને આગળથી ખ્યાલ આવશે. ફટાફટ વ્યવસ્થિત કુંડાળું કરી દો અને બહાર ન જાય તેનું ધ્યાન રાખો. કુંડાળું પણ આપણે વ્યવસ્થિત કરવાનું છે અને પ્રશ્ન પેપરનો કોડ છે, સિરીઝ છે, આ વ્યવસ્થિત જોઈ લેવાનું. આમાં ભૂલ થવી જોઈએ નહીં. જોકે ભૂલ થાય તો પણ તમારું બાળપણ ઉપર પેપર સ્કેન થાય છે. મારે પણ આ ભૂલ થયેલી તો પણ મારું રિઝલ્ટ આવેલું. તો આનો કોઈ ઇશ્યુ નથી. પણ આપણે મગજમાં માનસિક ટેન્શન આવી જાય વ્યવસ્થિત ભરેલું ન હોય તો. હવે નેગેટિવ માર્કિંગથી બચવા માટે શું કરવાનું, તો આંધળા તુક્કા ન લગાવો. જે ક્વેશ્ચન તમને નથી આવડતો એમાં નોટ અટેમ્પ્ટેડ એટલે કે ઓપ્શન ઈ કરવો જીતાવો છે તો તમારા માર્ક માઇનસ નહીં થાય. અને ખાસ કોઈ ક્વેશ્ચનમાં તમને 50% હોય તો ટીક કરી દો. સાવ ખબર નથી પડતી તો ક્વેશ્ચન છોડી જ દેવાનું. ગેસિંગ ક્યારે કરવાનું, 4માંથી 2 વિકલ્પો ચોક્કસપણે કાઢી શકો છો તો જ તમારે ગેસિંગ કરવાનું. અને આવા બધા 50%વાળા ક્વેશ્ચન છે એને બધા અટેમ્પ કરવાના છે. 100% તમને 50% લાગે છે તો તમારે ઈ ઓપ્શન કરવાનો થતો નથી. અટેમ્પ કરશો તો જ તમને ફાયદો થશે. પછી એક પરીક્ષામાં પણ આજુબાજુમાં બેઠું છે, શું વાતો કરે છે, તો આ વસ્તુ પર તમે બિલકુલ ધ્યાન ન રાખો. શરૂઆતમાં બને કે 10 પ્રશ્નો અઘરા હોય તો એનાથી મૂંઝાઈ ન જાઓ. પેપર સેટરે ઘણીવાર માનસિક મનોબળ તૂટે એના માટે આવું કરતા હોય છે. તો જો અઘરું પેપર છે તો ગુજરાતના તમામ ઉમેદવારો માટે અઘરું છે અને મેરિટ નીચું જાય. એટલે શાંતિથી પ્રશ્નો વાંચો અને એને જવાબ આપો. આડુંઅવળું જોવો નહીં અને તમારા જે પ્રશ્નો છે એને ટીક કરવામાં ભૂલ ન થાય એનું પણ ધ્યાન રાખો. હવે ઉતાવળમાં તમે ક્વેશ્ચન છે ઘણીવાર એવું આપેલું હોય પાછળથી નથી શબ્દ તો આ વિદ્યાર્થીઓ ધ્યાન આપતા નથી. તો અહીંયા ખાસ ધ્યાન રાખો. જેમ કે નીચેનામાંથી કયો બંધારણીય સુધારો નથી આવું છે તો આમાં નથી શબ્દ આપેલો છે તો પ્રશ્નને ખાસ સમજવો જરૂરી છે. તો આનો ઓપ્શન છે એ બદલાઈ જાય. બાકી તો તમને ઓપ્શન એ જ સાચો લાગશે. હવે તમામ વિદ્યાર્થીઓને મારો છેલ્લો સંદેશ એ છે કે જો તમે પ્રમાણિકતાથી મહેનત કરેલી છે તો પરિણામની ચિંતા ન કરો, ઈશ્વર પર છોડી દો. ખુદ પર આત્મવિશ્વાસ રાખો. તમે પરીક્ષા માટે સક્ષમ છો. કારણ ઉર્જા સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો અને તમારું સર્વશ્રેષ્ઠ છે આપવાનો પ્રયત્ન કરો. તો બધા મિત્રોને ઓલ ધ બેસ્ટ. સારામાં સારી રીતે પરીક્ષા આપો, પાસ થાઓ એ માટે તમને શુભકામનાઓ. જો મિત્રો વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આપણે આવા જ વિડીયો અને રણનીતિ લઈને આવતા રહીશું. થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.